આજે આપણે જોઈશું ધોરણ 10નું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. મને ખબર જ છે કે મેથેમેટિક્સ બધાને ટફ પડે છે, બટ એને ઇઝી બી બનાવી શકે. જો એકવાર તમે એને સમજી લો ને તો સૌથી વધુ માર્ક્સ તમે મેથેમેટિક્સમાં લાવી શકો છો. તમે બધા 10માના રિઝલ્ટ જોયા હશે. 100માંથી 100, 100માંથી 100 હશે તો એ મેથેમેટિક્સ છે, સાયન્સ સબ્જેક્ટ છે એમાં જ હોય. બિકોઝ એમાં કોઈ તમારું માર્ક્સ કાપી શકે નહીં, પણ એને તમારે સમજવું બહુ જરૂરી છે. તો આજે આપણે ધોરણ 10નું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ વિશે જોઈશું. એમાં મેઇનલી શું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને એ બધાના ઉપરથી લસા અને ગુસ્સા કઈ રીતે શોધવા એના વિશે માહિતી છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, અને એમાં આ જે શબ્દો લખેલા છે એનો ખ્યાલ તમને હોવો ખૂબ જરૂરી છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંકો એટલે શું, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. એ પરથી આપણને એટલું ખબર પડશે કે ગુસ્સા લસામાં કઈ રીતે કયા શબ્દો વાપરે છે, તો આપણને કોઈ કન્ફ્યુઝન ના રહે. તો પહેલી વસ્તુ છે કે આ શબ્દોને સમજવા ખૂબ જરૂરી છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પહેલી વસ્તુ, પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય? તો n વડે દર્શાવાય. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય? n વડે, એટલે કે નોર્મલ નંબર. રાઈટ? હવે આમાં કોનો સમાવેશ થાય? તો 1 છે, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ. એટલે કે જે ધન સંખ્યાઓ છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. તેની સંજ્ઞા શું છે? n. તે જ રીતે પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યાને કઈ રીતે દર્શાવાય? તો w વડે દર્શાવાય. બરાબર? પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? અહીંયા ક્યાંથી શરૂ થતું હતું? 1થી. એ જ રીતે પૂર્ણ સંખ્યામાં 0થી સ્ટાર્ટ થાય. 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. રાઈટ? એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય. એ તમને શોર્ટ ક્વેશ્ચન, આ બધા વિશે તમે શોર્ટ ક્વેશ્ચનમાં કાં તો ખરા ખોટા એ બધામાં તમને પૂછી શકે છે. એ જ રીતે પૂર્ણાંકો એટલે શું? પૂર્ણાંકો થોડું નજીક જ છે પૂર્ણ સંખ્યા જોડે. તો પૂર્ણાંકોને શેની વડે દર્શાવાય? તો પૂર્ણાંકોને z વડે દર્શાવવામાં આવે છે. અને પૂર્ણાંકોમાં કોનો સમાવેશ થાય? તો -3, -2, -1, 0, 1, 2 અપ ટુ ઇન્ફિનિટી. એટલે બધી ઋણ અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે, અને 0. બરાબર? તે જ રીતે સમય સંખ્યા. સમય સંખ્યાઓ એટલે શું? સમય સંખ્યાઓને શેના વડે દર્શાવાય? q વડે. અને જે સંખ્યાઓનું સ્વરૂપ p/q સ્વરૂપમાં લખી શકાય તેને શું કહેવાય? સમય સંખ્યાઓ. એટલે કોઈ પણ સંખ્યાને આપણે 1/2 લખી શકીએ, 3/4, 2/5, આ રીતે કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. તો એ બધી શેનો સમાવેશ થાય? સમય સંખ્યામાં. એમાં 0 પણ આવી ગયું, ઋણ સંખ્યા બી આવી ગઈ, ધન સંખ્યા પણ આવી ગઈ, અને p/q સ્વરૂપ. એટલે આ બધી શું કહેવાય? સમય સંખ્યાઓ. તે જ રીતે વિભાજ્ય સંખ્યા. હવે વિભાજ્ય સંખ્યા એટલે શું? જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. તે જ રીતે જે સંખ્યાને 2 વડે ભાગી ન શકાય તે સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. એટલે કે જે બેકી સંખ્યાઓ હોય એ બધી વિભાજ્યમાં આવશે, અને જે એકી સંખ્યાઓ એ બધી અવિભાજ્યમાં આવશે. ફોર એક્ઝામ્પલ 2, 4, 8, 6, 12, 14, 16 વગેરે. આ બધી શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. તે જ રીતે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કહેવાય? 1, 3, 5, 7, 9, 11. આ બધી શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. હવે આટલું તમને ખબર પડે એ પછી આપણે જોઈશું લસા અને ગુસ્સા. આઈ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ગુસ્સા કઈ રીતે શોધાય, લસા કઈ રીતે શોધાય, અને એમાં ક્વેશ્ચન એ રીતે પૂછ્યો હશે કે અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસ્સા શોધો. તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ શેર ઇટ વિથ યોર અધર ફ્રેન્ડ્સ. ઓકે.